એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વ્હાઇટ હાઉસ દ્વારા આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ગુંજ 2025 આ વર્ષે તેની ભવ્ય રજૂઆત અને દેશભક્તિની પ્રેરણાથી સૌના દિલ જીતવામાં સફળ રહ્યો. કાર્યક્રમની થીમ ગુંજ સુરમાઓની શૌર્યગાથા રાખવામાં આવી, જે ભારતના મહાન યોદ્ધાઓના સાહસ, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણને કલાના માધ્યમથી સન્માન આપવા પર આધારિત હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સુરતના માન્ય મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા. પોતાના પ્રેરણાદાયક સંબોધન આપ્યું. આ શુભ અવસરે શિક્ષણ અને સંસ્કૃતિના પ્રોત્સાહક સ્તંભ માવજીભાઈ સવાણી, ધર્મેન્દ્ર સવાણી અને શ્રીમતી પૂર્વી સવાણી પર હાજર રહ્યા, જેમના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને અવિરત સહયોગથી સંસ્થા શિક્ષણ તથા સાંસ્કૃતિક મૂલ્યોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. કાર્યક્રમના અંતે ઓપરેશન સિંદૂર પર આધારિત ભાવુક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું, જેમાં ભારતીય સેનાના શૌર્ય, ત્યાગ અને દેશ પ્રત્યેના અડગ સમર્પણને અત્યંત સંવેદનશીલ અને હૃદયસ્પર્શી રીતે દર્શાવવામાં આવ્યું. આ પ્રસ્તુતિએ સમગ્ર સભાગૃહને તાળીઓ અને ભાવનાઓની ગુંજથી ભરી દીધું હતું. માટે લાલ કિલ્લા પરથી 5 પ્રણ લેવાનું નક્કી કર્યું હતું. એમાં એક પ્રણ એલપી સવાણીનું આજે મારા મનથી એવું લાગ્યું. એક પ્રણ એ છે કે આપણે પ્રેરણા ક્યાંથી લેશું. ત્યારે આદરણીય પ્રધાનમંત્રીજીએ કીધું હતું કે આપણે પ્રેરણા આપણી વિરાસતમાંથી લેશું. એટલે એલપી સવાણીના પ્રિન્સિપાલ અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એણે આપણા સનાતન ધર્મને પણ જીવતો રાખવાની કોશિશ કરી છે અને આપણી જાજરમાન વિરાસતને પણ જીવતો રાખવાની કોશિશ કરી છે. એટલે મને અહીંયાથી એક પ્રેરણા મળે છે કે જે એન્યુઅલ ફંક્શનમાં હવે મને બોલાવશે ત્યારે હું કૃતિનું લિસ્ટ માંગીશ કે તમે કઈ કૃતિ રજૂ કરવાના છો. જો પિક્ચરના ગીત હશે તો હું ત્યાં ના પાડી દઈશ. આ મને અહીંયા પ્રેરણા મળી. અત્યારે ભારત વર્ષમાં આપણે સૌ ભાગ્યશાળી છે કે ભારત વર્ષના નંબર 1 સિટીમાં આપણે રહીએ છીએ. તમને કોઈ પૂછે તો તમે કહી શકો કે આઝાદી પછી હાઈએસ્ટ એવોર્ડ પ્રાપ્ત કરવાનું કયું સિટી છે તો એ સુરત મહાનગરપાલિકા છે. તમે વિચાર કરો, મેં ગઈકાલે ટોટલ માર્યું 11 નેશનલ એવોર્ડ અને 4 સ્ટેટ લેવલના એવોર્ડ આઝાદી પછી કોઈ સિટીના મળ્યા છે તો આપણા સુરત સિટીના મળ્યા છે. અને હું ભાગ્યશાળી છું કે લેવા જવાનો મને મોકો મળ્યો છે. नमस्कार। पर इतने क्यों बलिहार, उस पर था रक्षा का भार। दुश्मन की ललकार सुन मेवाड़ केसरी गरज उठा। दुश्मन की ललकार सुन मेवाड़ केसरी गरज उठा। लोहा लेने चल पड़ा वीर, चेतक का चंचल वेग देख था महालज्जित समीर, था महालज्जित समीर। लड़ लड़ कर अखिल महितल को शोणित से भर देने वाली तलवार वीर की चमक उठी, दुश्मन की गर्दन कतर देने वाली। राणा का बोझ भरा आनंद सूरज समान चमचमा उठा। बन महाकाल का महाकाल भीषण भाला दमदमा उठा। राजपूत अपनी आन के लिए अपनी सेना के बड़े बड़ों से लड़ पड़े, सर कट गया तो धड़ों से लड़ पड़े, लेकिन वहाँ झुके नहीं। भारत अपनी कहानी सुना रहा है, जिसमें वो अपने आने वाले बच्चों को, आने वाली पीढ़ी को ये बता रहा है कि कैसे कैसे कौन कौन मेरे देश के अंदर मेरे वीर सपूत हुए, जिन्होंने शेर के पंजे की मार झेल सके ऐसा प्राणी आज तक इस बलिदान दिए, वो बच्चों को हमने सिखाया है। चातक प्यासा मर जाएगा पर धरती का पानी नहीं पिएगा। इसमें करीब 700 जब तक इन बाजुओं में ताकत है ना तो तलवार म्यान में विश्राम करेगी और न ही रजपूती को कोई विधवा कर पाएगा। देशवासियों को और आप निश्चिंत रहें, मेवाड़ की मूंछ कभी नीची नहीं होने दूंगा। इस मायर धरा की मांग मैं अपने रक्त गांव से सजा दूंगा और अपनी कंट्री के ऊपर खून की नदियां